નમસ્કાર, એસએમડી ન્યૂઝમાં હું દિનેશ મકોણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વાર્ષિક 206 કરોડના હિસાબ માંગતા સત્તાપક્ષ ફફડ્યું। સત્તાપક્ષે નગરપાલિકાનો સભાખંડ છોડ્યો। વિપક્ષીઓએ એજન્ડા ફાડી સભામાં જ કાગળ ઉડાવ્યા। ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજ ઉપર ભાગ્યું તોય ભરૂચનું પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર। અનેક ઐતિહાસિક સ્થળોનું પેઇન્ટિંગ કરાવ્યું। દહેજની એસઆરએફ કંપનીમાંથી કાળા કલરનું પાણી નીકળતા સ્થાનિકોનો પિત્તો ગયો। સ્થાનિકોએ જીપીસીબીને જાણ કરતા જીપીસીબીએ પાણીના સેમ્પલો લીધા। જાડેશ્વરની નર્મદા કોલેજ પાસે શાકભાજી વાળાઓના અડિંગાથી વાહન ચાલકો પરેશાન। ટ્રાફિક જામની સમસ્યાથી લોકોએ ઠાલવ્યો આક્રોશ। અંકલેશ્વર શહેરમાં કારમાં આગ લાગી કે લગાવી, કાર માલિકનો ગંભીર આક્ષેપ। પોલીસ માટે તપાસનો વિષય। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વાર્ષિક 206 કરોડનો હિસાબ માંગતા જ સત્તાપક્ષે પાલિકાનું સભાખંડ છોડીને નીકળી જવું પડ્યું હતું। ભરૂચ નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને કારોબારીની વરણી પછીની પ્રથમ સામાન્ય સભા ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં મળી હતી, જેમાં નગરપાલિકાના વિવિધ વિભાગના ચેરમેન પદોની વરણી તથા ત્રિમાસિક હિસાબ સહિત વિવિધ 29 એજન્ડા ઉપર સામાન્ય સભાનો પ્રારંભ થતા જ પ્રથમ રાષ્ટ્રગીત બાદ ભરૂચમાં ગધેડાની અડફેટે યુવકનું મોત અને દિવાલ પડી જતા પિતા પુત્રના મોત મામલે 2 મિનિટના મૌન સામે માત્ર 29 સેકન્ડનું મૌન ધારણ કરી સામાન્ય સભા ચાલુ કરતા જ વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ભારે તૂતુમેમેની ચર્ચાઓ ચાલી હતી। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થતાં જ વિપક્ષીઓએ પણ વિવિધ મુદ્દાઓ પર સત્તાપક્ષને બાનમાં લેવાના પ્રયાસ કરતા જ પ્રથમ ડીઝલના હિસાબની વાત વિપક્ષીઓએ ઉઠાવતા જ સત્તાપક્ષે તાત્કાલિક સભાને 5 જ એજન્ડા ઉપર જ પૂર્ણ કરી સર્વસંમતે એજન્ડાઓને મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ કરતા વિપક્ષીઓએ નગરપાલિકાના તમામ એજન્ડાઓ ઉપર ચર્ચા કર્યા વિના સભા સમેટી લેતા એજન્ડાના કાગળિયા ફાડી સભામાં ઉડાવી આ સમગ્ર મુદ્દે સુરત નગર કમિશનરમાં 258 હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું કહ્યું છે। 206 કરોડનો હિસાબ ન આપ્યો હોવાના આક્ષેપ પણ વિપક્ષીઓએ કર્યા છે। નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર
રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે. એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે. એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી. અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે. જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે, ભાજપ ભાગેડુ પાર્ટી હંમેશા છે. આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે. એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા. કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા. આજે જે શહેરના અંદર દિવાલ પરવારથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું, એની સાથે સાથે બાળકોને જે કૂતરા કરડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા. આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા. સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા. હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે. જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્ન માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો? કેમ વિપક્ષના સવાલના જવાબ નથી આપી રહ્યા? વિપક્ષના કોઈ આ ઘરના પ્રશ્ન નથી, હિસાબના પ્રશ્ન, જે સૌથી ગંભીર પ્રશ્ન કહેવાય, ત્રિમાસિક હિસાબ હોય, વાર્ષિક હિસાબ હોય, જેના અંદર અસંખ્ય ગડબડ ગોટાળા હોય છે, એવા પ્રશ્નના જવાબ પણ એ લોકો આપી શકતા ન હતા. આજે ફરીવાર ભાગેડુ જનતા પાર્ટી અહીંથી ભાગી છૂટી છે. અમે આવનારા દિવસોના અંદર આ મુદ્દે પ્રાદેશિક કમિશનરમાં પણ જઈશું, ત્યાં પણ રજૂઆત કરીશું. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ દેવેન્દ્ર વસાએ પણ કહ્યું હતું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં સભા પૂર્ણ થઈ છે, પરંતુ વિપક્ષીઓ ખોટા મુદ્દાઓ દેખાવા કરતા હોય છે, જેને લઈને હાલ નગરપાલિકાની સામાન્ય સભા સંપન્ન થઈ છે અને તમામ નવા ચેરમેનોને શુભેચ્છાઓ પણ પ્રમુખે પાઠવી છે. 17/7/2026 ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. થેન્ક યુ. ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે. નગરપાલિકામાં નવા ચેરમેનોના નિમણૂકીની નજર કરીએ તો નવા યાદી ઉપર પ્રજ્ઞેશ દલપત પટેલ કારોબારી ચેરમેન રહ્યા છે, તો ચિરાગ વસંતલાલ ભટ્ટ ફાઇનાન્સ એન્ડ ટેક્સ કમિટીના ચેરમેન રહ્યા છે, તો કાજલ દર્શન વસાવા કાયદા સમિતિના ચેરમેન બનાવ્યા છે. ચેતન અંબાલાલ રાણાને પણ ફાયર મોટર ગેરેજના ચેરમેન બનાવ્યા છે, તો વિજય માધુભાઈ મકવાણાને પણ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન બનાવ્યા છે. દક્ષાબેન સંદીપ કુમાર વસાવાને પણ ચેરમેન બનાવ્યા છે. ભાવિન ચંદ્રકાંત પટેલને પણ લાઇટ કમિટીના ચેરમેન બનાવ્યા છે, તો જિગ્નિશા પિયુષ પટેલને પણ સેનેટરીના ચેરમેન બનાવાયા છે. વિશ્રુતિ આકાશ દૂધવાલાને પણ શોપ ચેરમેન બનાવ્યા છે, તો ભાવેશ દિનેશ ખારવાને પણ મેડિકલ કમિટીના ચેરમેન બનાવ્યા છે, તો હેમેન્દ્ર ભીખાભાઈ પ્રજાપતિને વોટર કમિટીના ચેરમેન, અર્પણ જોશીને પૌડીના ચેરમેન અને હેમાંગિનીબેન મિસ્ત્રીને પણ બાગ બગીચા ચેરમેન બનાવવામાં આવ્યા છે. આમાં ભરૂચ નગરપાલિકામાં સિનિયરોના પત્તા કપાયા છે. જો એની ઉપર નજર કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને 3 ટર્મથી વોર્ડ નંબર 7માંથી ચૂંટાઈને આવતા સુરભીબેન તમાકુવાલા પડતા મુકાયા છે, તો વિભૂતિબા યાદવ પણ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને 2 ટર્મથી ચૂંટાઈને આવ્યા છે અને તેમને પણ પડતા મુકાયા છે. હેમુબેન પટેલ 3 ટર્મથી ચૂંટાઈને આવે છે અને પૌડી વિભાગના પૂર્વ ચેરમેન હતા, તેમને પણ પડતા મૂક્યા છે. સૌથી સિનિયર ધનજી ગોહિલને માનવામાં આવે છે અને તેઓ 2 ટર્મથી વોર્ડ નંબર 8માંથી ચૂંટાઈને આવે છે અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હતા.
જોકે સિનિયર આગેવાનોને જ ભરૂચ નગરપાલિકામાં પડતા મુકાયા હોવાના કારણે આગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન પણ થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં કારમાં આગ લાગી કે લગાવી પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે. રાત્રિના સમયે બિલ્ડિંગ નીચે પાર્ક કરાયેલી ફોર્ચ્યુનર કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આસપાસના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા અને બહાર દોડી આવ્યા હતા. ઘટનાના પગલે લોકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ વાહનને નોંધપાત્ર નુકસાન નોંધાયું છે. જાણવા મળ્યું છે કે ઘટનાને લઈ કારના માલિકે ગંભીર આક્ષેપો કર્યા છે. માલિકના આક્ષેપ છે કે કોઈ અજાણ્યા ઈસમોએ ગ્રીન કલરના કેમિકલ જેવા પદાર્થનો ઉપયોગ કરીને તેમની કારને જાણી જોઈને આગ ચંપી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર આગની ઘટના નહીં પરંતુ એક ગંભીર ગુનાહિત કૃત્ય બની શકે છે. આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક શહેર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવી છે. પોલીસે પણ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસવાની કવાયત કરી છે. સંપૂર્ણ ઘટનાની તપાસ બાદ જો કોઈએ આગ ચંપી કરી હશે તો ગંભીર પ્રકારનો ગુનો દાખલ થઈ શકે તેમ છે. अस्सलाम वालेकुम, મારું નામ રિયાઝ શેખ છે. મેં સ્ટેશન ઉમર રેસિડેન્સીમાં રહું છું. કાલે રાતના 1:45 વાગ્યાથી લઈને 2:20ના ગાળાના અંદર બે ઈસમો એક ગાડીમાં આવે છે ને રાત્રે મારી ગાડી સળગાવે છે ને ગાડી સળગાવીને એ લોકો ભાગી જાય છે. હવે ગાડી સળગી ગઈ એનું તો મને કંઈ દુઃખ નથી, પણ અહીંયા ગેસ લાઈન છે, અહીંયા આટલી બધી પબ્લિક રહે છે, એપાર્ટમેન્ટ છે, એના અંદર કેટલા લોકોની જાનહાનિ થશે એની જવાબદારી કોણ આપે? એનો જવાબદાર કોણ? એના માટે મેં મીડિયાના માધ્યમથી કહું છું કે પોલીસ પ્રશાસન આની પૂરેપૂરી કાર્યવાહી કરે ને મેં મને એટલી શંકા છે કે મારી અહીંયા કોઈના સાથે કોઈ દુશ્મની છે નથી. બસ મેં ઇસ્લામના વિરુદ્ધ એક માણસે ટિપ્પણી કરી જે ડઢાલ ગામનો રહેવાસી છે, એનું નામ તોસીફ પાંચભાયા છે ને એના ફાધર હનીફ પાંચભાયા છે. એમના ઉપર મને શંકા છે કે એ લોકો મને જાનહાનિ પહોંચાડી શકે ને એ લોકો, મેં એવું નથી કે ઇસ્લામના લીધે એણે કર્યું તો આવું બધું બોલું છું. એ કોઈ પણ ધર્મની વાત હોય, કોઈ પણ ધર્મના ઠેસ પહોંચાવે એવી કોઈ વાત કરશે તો એને અમે વખોડી નાખીશું ને અમે બોલીશું. આ પોલીસને મેં જાણ કરી દીધી છે. અમે રાતના 3 વાગે પોલીસ સ્ટેશન ગયા હતા ને અરજી પણ લખાવી હતી. પછી સાહેબે એવું કીધું હતું કે સવારે તમે 11 વાગે આવો ને અહીંયા પછી તમારે જે કાર્યવાહી કરવાની છે એ કરો, પછી આગળની જે છે તે અમે કરીશું. ઉર્જા બંદરેથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા સોનેરી મહેલ ખાતે મોડી રાત્રિએ આવી પહોંચતા ભવ્ય આતશબાજી જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ફુરજા બંદરની રથયાત્રા ઐતિહાસિક રથયાત્રા માનવામાં આવે છે અને ફુરજા બંદરેથી નીકળેલી રથયાત્રા કતોપોર બજાર કોઠી થઈને સોનેરી મહેલ ખાતે મોડી રાત્રિએ આવી પહોંચી હતી. સોનેરી મહેલ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાને નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મોડી રાત્રિએ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને દિવાળી જેવો માહોલ સોનેરી મહેલ ખાતે સર્જાયો હતો. દહેજની એસઆરએફ કંપનીમાંથી કાળા કલરનું પાણી નીકળતું હોવાની ફરિયાદોના પગલે જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી પાણીના નમૂના લીધા હતા.
ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પૈકી 7 તાલુકાઓ ઉદ્યોગોથી ધમધમી રહ્યા છે અને ઉદ્યોગોમાંથી પ્રદૂષણ છોડવામાં આવતું હોવાની અનેક ફરિયાદો વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીની આડમાં પ્રદૂષિત પાણી ઉદ્યોગો દ્વારા છોડી પર્યાવરણને નુકસાન કરાઈ રહ્યું છે અને પ્રદૂષિત પાણી નદી નાળાઓમાં જવાના કારણે જળચર જીવો અને પશુધનો પણ મોતને ભેટતા હોય છે. માનવ જીવને પણ નુકસાન થતું હોય છે. તેવા અનેક કિસ્સાઓમાં આવા જ એક દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી SRF કંપનીમાંથી કાળા કલરનું પાણી નાળામાં છોડાયું હોય અને નાળાનું સંપૂર્ણ પાણી કાળા કલરનું થયું હોય તેવી ફરિયાદોના પગલે SRF કંપનીમાંથી જ જે પર્યાવરણ, પશુધન અને માનવ જીવો માટે ખતરનાક હોવાના આક્ષેપો સ્થાનિકોએ કરતા જીપીસીબીના અધિકારીઓને જાણ કરતા જીપીસીબીની ટીમે તાત્કાલિક SRF કંપની પાસે આવી કાળા કલરના પાણીના સેમ્પલો તપાસ અર્થે લીધા હોય અને લેબોરેટરીમાં મોકલ્યા હોવાના અહેવાલો મળ્યા છે. જોકે ભરૂચ જિલ્લામાંથી જ્યારે પણ નદી નાળામાં જળચર જીવોના મોત અંગે અને પ્રદૂષિત પાણી છોડતી કંપની સામે માત્ર પાણીના નમૂના લેવાનું ફોર્મ્યુલો અપનાવીને સ્થાનિકોને થાળે પાડવાનો પ્રયાસ થતો હોય છે, પરંતુ પાણીના નમૂનામાં શું પરિણામ આવ્યું, કંપની સામે શું કાર્યવાહી કરી તેની જાણકારી પણ ગ્રામજનોને મળવી જરૂરી બની ગઈ છે. RBSK યોજનાની માનવતાભરી સિદ્ધિ જન્મના માત્ર 10 દિવસની હૃદયની સર્જરીથી બાળકીને નવું જીવન મળ્યું છે. ભરૂચના જાડેશ્વર સ્થિત વંચનામૃત રેસિડેન્સીમાં રહેતા જયંત પાટીલના ઘરે જન્મેલી નવજાત બાળકીમાં જન્મ સાથે જ ગંભીર જન્મજાત હૃદયરોગનું હોવાનું સમયસર નિદાન થતાં માત્ર 10 દિવસની ઉંમરે સફળ હૃદયની સર્જરી કરી તેને નવું જીવન આપવામાં આવ્યું છે. RBSK ટીમના ડૉક્ટર અતુલ હિરાણી અને ડૉક્ટર ક્રિષ્ના ગાબાણીની દ્વારા નવજાત બાળકીની તપાસ દરમિયાન હૃદયની ગંભીર ખામી ઝડપાઈ હતી. બાળકીને તાત્કાલિક ગુજરાત સરકારની RBSK યોજના હેઠળ અમદાવાદ સ્થિત UN મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. નિષ્ણાત તબીબોની ટીમે સમયસર સર્જરી કરીને બાળકીનો જીવ બચાવ્યો, જે પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યો છે. ગુજરાત સરકારની RBSK યોજના અંતર્ગત જન્મથી જ લઈને 18 વર્ષ સુધીના બાળકોમાં જન્મજાત ખામીઓ, વિવિધ રોગો, પોષણની સમસ્યાઓ અને વિકાસલક્ષી તકલીફોનું નિઃશુલ્ક નિદાન તેમજ ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર વર્ષે રાજ્યભરમાં સેંકડો બાળકોને આ યોજના હેઠળ સંપૂર્ણ મફત સારવાર મળી રહી છે, જેના કારણે અનેક પરિવારોને આર્થિક રાહત સાથે બાળકોને નવું જીવન મળી રહ્યું છે. और उसका मैं जयंत पाटिल, मेरी वाइफ को सु पाटिल और लिटिल बेटी यत पाटिल. ये 6 अप्रैल को हमारे उन्हें हमें बेटी को जन्म दिया. उसके हॉस्पिटल गोलूच हुए. के बाद डॉक्टर ने ये मॉनिटरिंग किया कि इसका टिश्यू स्पिरिटी लेवल है, तो तुरंत हमने यहाँ से साला हॉस्पिटल के बच्ची को एडमिट किया. कि वहाँ के एक दिन हफ्ते के बाद ये मॉनिटरिंग हुआ कि बच्ची को कुछ ज़्यादा इशू ने, तो वहाँ से फिर हमने ममता हॉस्पिटल डॉक्टर वीरज तुक्का यहाँ पे अगलेश्वर यहाँ पे उच्ची को एडमिट किया. फिर वहाँ से ये पता चला पढ़े दिन के बाद 2-4 दिन के बाद ये डायग्नोज हुआ कि बच्ची को कुछ हार्ट की डिसीज है. तो हार्ट डॉक्टर ने एडवाइस दिया कि बच्ची वो हार्ट की सर्जरी सही रही. फिर कैसे बात किया डॉक्टर अतुल RBSK टीम और डॉक्टर अतुल से बात करवा दी. डॉक्टर अतुल ने हमें बहुत अच्छी तरह से गाइड किया. उन्होंने हमारे संदर्भ कार्ड रिलेटेड एक जो स्कीम है गुजरात सरकार द्वारा, वो उस स्कीम के पिता ही उन्होंने हमारे सब सजाया, जिसके थ्रू गुजरात गवर्नमेंट में मेजर सर्जरीज जो भी मेजर सर्जरीज रहते हैं वो मेजर सर्जरीज किए जाते हैं. फिर डॉक्टर अतुल ने हमें फॉर्म वगैरह फिलअप करके बहुत सारी मदद हेल्प की. उनके थ्रू हम हेल्थ डिपार्टमेंट के थ्रू उन्होंने हमको तहसील हेल्थ डिपार्टमेंट के थ्रू CDHO है डिस्ट्रिक्ट हेल्थ डिपार्टमेंट में, वहाँ से हमारे डॉक्यूमेंट वगैरह सबको कंप्लीट करके संदर्भ कार्ड की पूरी जानकारी देके उन्होंने हमें गुजरात गवर्नमेंट के थ्रू UN हॉस्पिटल में, यहाँ से UN हॉस्पिटल में हमारे सर्जरी के लिए यहाँ से भेजा गया, जहाँ पे प्रायोरिटी में हमको एक ही दिन में हमारी ये सब प्रोसेस हुई. और एक ही दिन में हम वहाँ UN हॉस्पिटल अहमदाबाद यहाँ पे हमारी बच्ची की सर्जरी करनी थी, वहाँ पे हम लोग पहुँचे. तो प्रायोरिटी पे मुझे भरूच डिस्ट्रिक्ट डिपार्टमेंट की तरफ से जहाँ यहाँ ये जो सर्जरी हुआ ये प्रायोरिटी लेवल पे ले गए. वहाँ उन्होंने हमारे एक ही दिन में सर्जरी स्टार्ट की और सफलतापूर्वक वहाँ में डॉक्टर जो मारुति नरवाल सर थे जिन्होंने हमारी बेटी की सर्जरी की, तो उन्होंने अच्छी तरह से मतलब सब कुछ हैंडल करके हमारी बच्ची की सर्जरी सफलतापूर्वक वो आज उसको नया जीवन मिला है. और
एसपी आरबीएस के टीम का हम बहुत धन्यवाद करते हो कि उन्होंने हमारे फैमिली और हमारे सब परिवार को एक अच्छे से खुशी की तरह दी है। और हम आरबीएस के टीम के हम बहुत आभारी हो। गुजरात सरकार द्वारा ये जो स्कीम है ये बाकी लोगों को भी इसका लाभ मिले और आर्थिक सहायता इससे बहुत ज़्यादा मिलती रहे, क्योंकि यही जो हमने ये जो सर्जरी के रिलेटेड हमने जो भी कोटेशन निकाला था बाकी जगह जो प्राइवेट हॉस्पिटल्स में, इसका कम से कम हमको 10 से 15 लाख का खर्चा बताया गया था। पर ये जो गुजरात गवर्नमेंट में ये जो संदर्भ कार्ड का जो स्कीम है ये बहुत ही आर्थिक सहायता मिलती है इससे। और स्पेशली थैंक्स टू आरबीएस के टीम एंड डॉक्टर अतु, जिन्होंने ये सब खुद से मतलब इनिशिएट लेके हमारी फैमिली को अच्छे से गाइड करके और एक खुशी की बधाई दी है। धन्यवाद। કરજણનગરના પ્રવેશદ્વારથી જૂના બજાર ટેલિફોન એક્સચેન્જ સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરાના કરજણનગરના પ્રવેશદ્વારથી જૂના બજારના આવેલા ટેલિફોનિક એક્સચેન્જ સુધીના માર્ગની બંને સાઈડના અનઅધિકૃત દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ઉપરોક્ત અનઅધિકૃત દબાણો માર્ગ પહોળા કરવાનો હોય તે દૂર કરવામાં આવ્યા હતા। લોકમુખે એવું પણ કહેવાય છે કે વહેલી સવારે પાલિકા દ્વારા જેસીબી મશીન તેમજ ક્રેન દ્વારા ઉપરોક્ત માર્ગ પર આવેલા 20 થી 25 જેટલા અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા। દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે ઉપરોક્ત માર્ગ પર દબાણો દૂર કરવામાં આવતા માર્ગ ક્યારે પહોળો થશે। જાડેશ્વરની નર્મદા કોલેજ પાસે શાકભાજીની લારીઓનો રોડ પર અડિંગોથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા કોલેજ પાસે મુખ્ય માર્ગ ઉપર જ ગેરકાયદેસર રીતે ભરાતી શાકભાજીની હાટડીઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે। અગાઉ નર્મદા કોલેજ પાસેના ખેતરમાં ગુરુવારે હાટ બજાર ભરાતું હતું, જેમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોવાની અનેક ટ્રાફિક જામની સમસ્યા અંગે સ્થાનિકોએ વહીવટીતંત્ર અનેકવાર રજૂઆત કરી હતી। તાજેતરમાં વરસાદી માહોલને કારણે તે ખેતરમાં પાણી ભરાઈ જતા અને કાદવ કીચડ થતા હાટ બજાર બંધ થઈ ગયું હતું, પરંતુ આ બજારમાં આવતા વેપારીઓએ હવે કોલેજની બહાર જ મુખ્ય માર્ગ ઉપર જ લારીઓ લગાવી દેતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે। ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી। 9 ચેરમેનોની નિમણૂકી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સભા પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ઉપપ્રમુખ ડીડીઓ સહિતની હાજરીમાં મળેલી સામાન્ય સભામાં 9 સમિતિઓ અને તેના ચેરમેનોની જાહેરાત કરવામાં આવી હતી। કવિઠા પરિવારના બહિષ્કારનું તાનાશાહી ફરમાન કરનાર યતીન પટેલને મલાઈદાર બાંધકામ સમિતિના ચેરમેન બનાવ્યા હતા। સભા દરમિયાન માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ વિકાસ કામોના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાથ ધરનારા વિકાસ કાર્યોને વધુ મંજૂરી આપવામાં આવી હતી અને વિકાસના કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કવિઠા ગામમાં તાલિબાની સજાના ફરમાનને જેમની સામે આક્ષેપ હતો એવા યતીન પટેલને જ મલાઈદાર જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવતા વિવાદ ઊભો પણ થયો છે। 9 સમિતિમાં કોને કોને આવરી લેવાયા છે તેની પર વાત કરીએ તો કારોબારી તરીકે પ્રવીણ પટેલ, સામાજિક ન્યાય તરીકે દિનેશ રોહિત, તો શિક્ષણ માટે કર્મિશા પટેલ અને બાંધકામ સમિતિ માટે યતીન પટેલ, આરોગ્ય વિભાગ માટે વિમલ પટેલ અને અપીલ એટલે કે ડિમ્પલ રાજ અને ઉત્પાદન સહકાર સિંચાઈ માટે સેવંતુ વસાવા અને બાળ વિકાસ મંડળ માટે કુસુમ વસાવા અને હળપતિ ભૂમિની ખેત મજૂર આવાસ માટે ગીતાબેન વસાવાની પણ નિમણૂકી કરવામાં આવી છે। આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। સભામાં ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી, કિંમતી સૂચનો આપ્યા અને જિલ્લાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। આજે સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યોની નિયમ અનુસાર નિમણૂક કરવામાં આવી છે। વિકાસલક્ષી કાર્યોને વધુ ઝડપી અને કાર્યક્ષમ તેમજ પારદર્શક બનાવવા માટે અધિકારો સુપ્રત કરવા અંગેનો મહત્વપૂર્ણ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે। ભરૂચમાં ભૃગુ ઋષિ બ્રિજ ઉપર ભાંગ્યું તોય ભરૂચનું પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે।
ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. વર્ષો જૂની આ કહેવત હવે બદલાઈ રહી છે. વિકસિત અને સુંદર ભરૂચના સંકલ્પને સાકાર કરવા માટે હવે શહેરના પ્રવેશ દ્વારને પણ આકર્ષક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભરૂચમાં પ્રવેશતા મહત્વના એવા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર શહેરના ઇતિહાસ, સંસ્કૃતિ અને ગૌરવને દર્શાવતા ભવ્ય પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવે છે. ભરૂચને વધુ સુંદર અને આકર્ષક બનાવવાના હેતુથી ભૃગુ ઋષિ બ્રિજની દિવાલો ઉપર ભવ્ય કલાત્મક પેઇન્ટિંગનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ પેઇન્ટિંગમાં ભરૂચની આગવી ઓળખને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નર્મદા નદી, ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ, ભરૂચના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક વારસો અને શહેરની એકતાના પ્રતીકોને રંગો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેથી શહેરમાં પ્રવેશતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પ્રથમ નજરે જ ભરૂચની ભવ્યતા અને ઐતિહાસિક ઓળખનો પરિચય થઈ શકે. આ સમગ્ર પ્રોજેક્ટના માલિકે જણાવ્યું હતું કે માત્ર દિવાલોને રંગવાનો હેતુ નથી, પરંતુ ભરૂચના ગૌરવ અને વારસાને કલા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. હેલો, કેમ છો ભરૂચવાસીઓ? ભરૂચની એક જૂની કહેવત છે કે ભાંગ્યું ભાંગ્યું તો ભરૂચ. હવે આ કહેવત બદલાવા જઈ રહી છે ત્યારે ભરૂચનું એક જૂનું પૌરાણિક નામ હતું, એ જે 7 મહાન ઋષિઓમાંથી એક ઋષિ છે જે ભૃગુ ઋષિના નામથી ઓળખાય છે. એના પરથી ભરૂચનું નામ ભૃગુ કચ્છ પડેલું છે. એમાં હવે સમય જતા એનું નામ હવે ભરૂચ થઈ ગયું છે અને હવે એ ભરૂચના વિકાસ અને સુંદરતાની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચના આ બ્રિજ પરનું નામ પણ ભૃગુ ઋષિ બ્રિજ છે. ત્યારે તેના પર ભરૂચની ભવ્યતા દર્શાવતું એક અનોખું પેઇન્ટિંગનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો ત્યારે ભરૂચમાં પ્રવેશતા લોકોને ભરૂચના ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને ભરૂચની ભવ્યતા, ભરૂચના વિકાસ અને ભરૂચની સુંદરતાના દર્શન થાય એ હેઠળ અમે આ પેઇન્ટિંગ છે અમે આખું ભરૂચની થીમ ઉપર બનાવેલું છે. એમાં ભરૂચની થીમમાં અમે લોકોએ નર્મદા નદી છે જે ભરૂચની જીવાદોરી કહેવાય છે, ભરૂચના લોકો માટે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે, એ નર્મદા નદીનો પણ સમાવેશ કર્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજનો પણ સમાવેશ કર્યો છે. અહીંયાની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે એનો પણ અમે સમાવેશ કર્યો છે. અને અહીંયાની અમારી જે પેઇન્ટિંગમાં અમે ભરૂચની જે ફેમસ વસ્તુઓ છે, ફેમસ પ્લેસ છે, જામા મસ્જિદ છે, એનો પણ અમે સમાવેશ કર્યો છે. અંકલેશ્વરમાં પિતાએ પોતાની દીકરી પાસે 2 યુવતીઓ ઉપર બેટથી હુમલો કરાવતા સીસીટીવી પણ સામે આવ્યા છે. બંને યુવતીઓને સારવારથી ખસેડ્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીથી FDDI કોલેજ તરફ જતા માર્ગ ઉપર ફરિયાદીની પુત્રી સંસ્કૃતિ અને તેની બહેન આકૃતિ એક્ટિવા ઉપર ટ્યુશન ક્લાસ જવા નીકળી હતી. તે દરમિયાન એક કારમાં આવેલા દેવાભાઈ, તેમની પત્ની, માતા અને પુત્રી પલે પણ તેમને રોકી અગાઉ થયેલા ઝઘડા બાબતે બોલાચાલી કરી હતી. આક્ષેપ છે કે બંને યુવતીઓને ગાળો આપી વાળ પકડી માર માર્યો હતો. દરમિયાન દેવાભાઈએ કારમાંથી ક્રિકેટનું બેટ કાઢી પોતાની પુત્રી પલને આપી બંને યુવતીઓને મારવા ઉશ્કેર્યા હતા. ત્યારબાદ પલે બેટ વડે તેમજ તેની દાદીએ ચપ્પલ વડે બંને યુવતીઓ પર હુમલો કર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે. બનાવ દરમિયાન આસપાસ લોકો એકત્ર થતા આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. તપાસ કરવામાં આવતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય અને બંને બહેનોને બેટ વડે મારવામાં આવતો હોવાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. બંને યુવતીઓને અંકલેશ્વર JIDC પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ સમગ્ર વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. क्या नाम है आपका? संस्कृति सेंगर। क्या हादसा हुआ आपके साथ? हम लोग ट्यूशन जा रहे थे तो मेरे एक फ्रेंड है पॉल करके जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे. वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी. उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे. और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो. और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक. और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए. आप प्रशासन से क्या चाहती हो? मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए
और उनको मार भी खिलाए। और ऐसे तो अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વાર્ષિક 206 કરોડના હિસાબ માંગતા સત્તાપક્ષ ફફડ્યું। સત્તાપક્ષે નગરપાલિકાનો સભાખંડ છોડ્યો। વિપક્ષીઓએ એજન્ડા ફાડી સભામાં જ કાગળ ઉડાવ્યા। ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજ ઉપર ભાગ્યું તોય ભરૂચનું પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર। અનેક ઐતિહાસિક સ્થળોનું પેઇન્ટિંગ કરાયું। દહેજની SRF કંપનીમાંથી કાળા કલરનું પાણી નીકળતા સ્થાનિકોનો પિત્તો ગયો। સ્થાનિકોએ જીપીસીબીને જાણ કરતા જીપીસીબીએ પાણીના સેમ્પલો લીધા। જાડેશ્વરની નર્મદા કોલેજ પાસે શાકભાજી વાળાઓના અડિંગાથી વાહન ચાલકો પરેશાન। ટ્રાફિક જામની સમસ્યાથી લોકોએ ઠાલવ્યો આક્રોશ। અંકલેશ્વર શહેરમાં કારમાં આગ લાગી કે લગાવી, કાર માલિકનો ગંભીર આક્ષેપ। પોલીસ માટે તપાસનો વિષય। તો હતા ત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।